વાઘોડિયાના આંગણવાડીની કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયા તાલુકા પંચાયત ભવનના બેઝમેન્ટમાં બહેનો હડતાલ ઉપર ઉતરી ગઈ છે. તેમની કેટલીક પડતર માંગણીઓ નહીં સંતોષાતા 3 દિવસથી હડતાલ ઉપર ઉતરી ગઈ છે. ઓનલાઈન અને ઓફલાઈન પણ કામકાજ બંધ છે, તો બાળકોને નાસ્તો પણ આપવામાં નથી આવી રહ્યો. આંગણવાડીને તાળાબંધી કરવામાં આવી છે. સરકાર સમક્ષ વેતન વધારાની આ બહેનો દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યારે આ તમામ બહેનોએ સૂત્રોચ્ચાર કરી ધૂન સાથે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આજરોજ અમે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો વાઘોડિયા તાલુકાના બધા જ બહેનો અહીંયા ભેગા થયા છે. જે અમે 5 તારીખથી આવેદનપત્ર આપી અને ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરી હતી. તેમાં અમે કોઈ પણ એક પણ ઓનલાઈન કામગીરી કરી નથી અને અમે સરકારને જાણ કરી છે કે અમે ઓનલાઈન કામગીરી બંધ કરીએ છીએ. આજે 18 તારીખ થઈ છતાં પણ હજુ સરકારનો કોઈ પણ નિર્ણય આવતો નથી. અમને પહેલા તો અમારે હવે આજથી અમે અમારી બહેનો હડતાલ પર 3 દિવસ માટે ઉતરીએ છીએ કે ઓનલાઈન બંધ અને ઓફલાઈન બી બંધ. બાળકોને નાસ્તો પણ નહીં આપવાનો અને આંગણવાડી ખોલવાનું નહીં અને તાળાબંધી કરી છે. અને અમે તમામ બહેનો અહીંયા 3 દિવસ બેસવાના છે અને સરકાર સાથે અમે માંગણી કરીએ છીએ કે અમારું જે વેતન છે તે વધારો કરી અમને આપો. વિમળાબેન પ્રવીણભાઈ વનકર. આજરોજ અમે વાઘોડિયા તાલુકાની આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો 175 આંગણવાડી કાર્યકર છે અને 175 તેડાગર બહેનો છે. અમે લોકો આજથી હડતાલ પર એટલા માટે ઉતર્યા છે કે અમે લોકોએ સરકારને ઘણી વિનંતી કરી કે અમે લોકો ઘણા આવેદન પત્રો આપ્યા કે અમારે પગાર વધારો, અમારે આટલા પગારમાં પોસાતું નથી, પણ એમને અત્યાર સુધી એક પણ ચુકાદાનો નિર્ણય અમને આપ્યો નથી. અને અમારા હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 ચૂકવવાના, તો પણ સરકારે અમને એનો અમલવારી કરી નથી. અને એટલે અત્યારે અમારી બધી બહેનોને અત્યારે હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે. અમે લોકોએ 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટેનો એક લેટર આપ્યો હતો અને અત્યારે અમે લોકો 3 દિવસ આંગણવાડીને ટોટલી તારા મારી દીધા છે. અમને પણ ઘણું દુઃખ થાય છે કે અમારા બાળકો અત્યારે 3 દિવસ ભૂખા રહેવાના છે, પણ સરકારની આંખ ખુલતી નથી. અમને દુઃખ થાય છે કે અમે લોકોએ આંગણવાડી બંધ કર્યા છે, એના લીધે અમારા છોકરાઓને અમે લોકો પૂરક પોષણ નથી આપી રહ્યા, પણ એ સરકારને એમના પેટનું પાણી પણ નથી મળતું કે એ લોકોએ થોડો ઘણો પણ વિચાર નથી આવતો કે આ બહેનો આટલા વખતથી કેટલા ટાઈમથી આવેદન પત્રો આપ્યા, હડતાલો કરી, પણ તોય સરકારને કોઈ જ પેટનું પાણી નથી હલતું. સરકારને અમારે એક જ પ્રશ્ન અમે એમને કરવા માંગીએ છીએ કે તમે અત્યારે વર્ગ 3 ના કર્મચારીને, વર્ગ 4 ના કર્મચારીને તમે લોકો 8મું પગાર પંચ આપી રહ્યા છો, તો કેમ માનદ વેતન વાળાને પગાર વધે જ ના? માનદ વેતન વાળાને મોંઘવારી મળતી જ નથી, ખાલી વર્ગ 3 ને 4 ના કર્મચારીઓને મોંઘવારી વધે. અમારું માનદ વેતન અમે જયારે પણ અમે પગાર વધારવાનું કહીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમે તો માનદ વેતન વાળા છો, તો શું માનદ વેતન વાળાને મોંઘવારી નથી મળતી? અમારા માટે બજારના ભાવ, આંગણવાડી માટે પણ પૈસાના ભાવ અમારું ચૂકવે છે, 10 પૈસા, 5 પૈસા, અને 10 પૈસા ને 5 પૈસામાં અત્યારે આવે છે શું? સવારમાં ઉઠે ત્યારથી સાંજે સુતા સુધી જેટલી પણ વસ્તુઓ લઈએ છે બધા પાછળ તો તમે ટેક્સ લો છો, તો તમે એ પ્રમાણે આંગણવાડીમાં પણ તમે ચૂકવણું કરો. હવે અમે લોકો એવી ઈચ્છા રાખીએ છીએ કે તમે પૈસાના રૂપે અમને ચૂકવણું ના કરશો, પણ શાકભાજીના, ગરમ મસાલાના, ગોળના જે પૈસા આપો છો ને એ પૈસા બંધ કરી અને રૂપિયાના ભાવમાં અમને પૈસા આપવાનું નક્કી કરો તો અમને કંઈક મળે.